કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈ નર્મદા સહિત આદિવાસી વિસ્તારોમાં ભારેલો અગ્નિ જેવો માહોલ। આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સમયે નર્મદાનું રાજકારણ ગરમાયું। આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સામાજિક કાર્યક્રમ હોવા છતાં પોલીસ અમારી સાથે કિન્નાખોરીથી કાર્યવાહી કરી રહી છે। આદિવાસી સમાજ એક સંપ થાય તે સમાજના કેટલાક નેતાઓ ઈચ્છતા નથી અને રાજનીતિ કરે છે। આદિવાસી સમાજ માટે દુઃખની વાત છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું। આજે મનસુખભાઈ પોતાનું નિવેદન આપ્યું હતું કે ચૈતર વસાવાના આજના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી। કેવડિયા ખાતે ચૈતર વસાવા દ્વારા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં હું ઉપસ્થિત રહેવાનો નથી। મારી કાર્યક્રમ વિશેષની કોઈ પણ પ્રકારની વાતચીત ચૈતર વસાવા, દર્શનાબેન દેશમુખ કે ઘનશ્યામભાઈ પટેલ સાથે થઈ નથી। લોકોની થઈ હોય તો તે જાણે। 13 તારીખના કાર્યક્રમ સંદર્ભમાં મને કોઈ જાણ કરી નથી। ખરેખર ચૈતર વસાવા અને તેમનો પક્ષ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈઓ બહેનોને ઉશ્કેરીને ગેરમાર્ગે દોરી રહ્યા છે। બે યુવાનની હત્યાને લઈ બધાને દુઃખ છે। પોલીસે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી FIR કરી છે। આદિવાસીઓની હત્યા કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય। રાજ્ય સરકારના બે મંત્રીઓએ મુલાકાત લીધી। સરકાર તરફથી સહાયની રકમ પણ આપી છે। ત્યાર પછી આપે શ્રદ્ધાંજલિના કાર્યક્રમના નામે જનમેદની ભેગી કરવા રાજકીય નાટક કર્યું। કાર્યક્રમની જાહેરાતમાં અમારા નામ પણ ઉમેર્યા। અમને પૂછ્યા વગર જાહેરાત કરી। કોઈએ મને જાણ કરી નથી અને મને ખબર પણ નથી। આ રાજકીય ડ્રામા છે। શ્રદ્ધાંજલિના બદલે જનમેદની ભેગી કરવાનો ઈરાદો હતો। કાર્યક્રમની મંજૂરી આપી નથી છતાં ઉપરવટ જઈ કાર્યક્રમ કર્યો તે યોગ્ય નથી। આજે રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। જો કેવડિયામાં બે યુવાનોનું મર્ડર થયું। ટ્રાઇબલ મ્યુઝિયમમાં કામ કરનારા મજૂરો ને એજન્સીના માણસો દ્વારા એને અમે સખત શબ્દમાં જે તે સમયે પણ વખોડી કાઢ્યું હતું, આજે પણ વખોડી કાઢીએ છીએ અને સમય પર અમે એ મૃતક આત્માને શાંતિ મળે એના માટે પ્રાર્થના પણ કરી। ડેડિયાપાડાની આદિવાસી જે સભા હતી, આદિવાસી વિશ્વ ગૌરવ દિવસ, એમાં પણ અમે શ્રદ્ધાંજલિ આપી હતી અને બધા કાર્યક્રમો બિલકુલ સાદાઈથી કર્યા હતા। રાજ્ય સરકારના બે મંત્રી આ મૃતક પરિવારની મુલાકાત લીધી। જગદીશભાઈ વિશ્વકર્મા, અને ત્યાર પછી બીજા દિવસે ટ્રાઇબલ મંત્રી, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ અને હું પોતે બધા આગેવાનો સાથે આ પરિવારની મુલાકાત લીધી અને રાજ્ય સરકાર તરફથી 4,20,000 જેટલી રકમ એક પરિવારને આપી અને બીજા 90 દિવસની અંદર બંને પરિવારને આટલી જ રકમ 4,20,000 જેટલી રકમ એ પણ આપવાની જ વાત કરી અને પાકા મકાન, એમના જે કાચા ઘર જેવા છે એ પણ પાકા મકાન બનાવી આપવાની મંત્રીશ્રીએ વાત કરી અને સરકારે અને મંત્રીશ્રીને અમે બધાએ જ કીધું કે જે પણ ઘટના ઘટી છે, જે હત્યારા છે એ પકડાઈ ગયા છે, તાત્કાલિક પકડાઈ ગયા છે। પોલીસે એમને છટકવા દીધા નથી અને જે હશે તે કાયદેસરની એમની સામે FIR થશે। કોઈ બાંધછોડ નથી, કોઈ દબાણ નથી અને એની પરિવારને, એના સમાજના લોકોને સરકારની વાત ને અમારી વાત પર વિશ્વાસ બેઠો। પરંતુ કેટલાક લોકો ચૈતરભાઈ વસાવા જેવા આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતાઓ આને રાજકીય મુદ્દો બનાવવા માંગતા હતા। એટલે કોઈને પણ પૂછ્યા વગર 13 તારીખે આજે શ્રદ્ધાંજલિનો મોટો કાર્યક્રમ એમણે રાખ્યો અને એવી જાહેરાત કરી, એમાં મનસુખભાઈ પણ આવવાના છે, જસુભાઈ રાઠવા છોટાઉદેપુરના સાંસદ સભ્ય પણ આવવાના છે, બીજા અનેક બધા નેતા આવવાના છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આવવાના છે। આ પ્રકારની ચૈતરભાઈ વસાવાએ કોઈને પણ પૂછ્યા વગર જાહેરાત કરીને સોશિયલ મીડિયામાં બધું પડતું હતું, ટીવી મીડિયામાં પણ આ બધી જાહેરાત આવી। જ્યારે અમને જવાબદાર લોકો તરફથી પૂછવામાં આવ્યું તો અમે સ્પષ્ટ ના પાડી કે અમને આ વાતની ખબર જ નથી। તો આનો ઈરાદો શું હતો આમ આદમી પાર્ટી, કોંગ્રેસના નેતાઓને કે આ શ્રદ્ધાંજલિના નામે લોકોને ભેગા કરવા અને જેમ ભૂતકાળની અંદર
એક લોક દરબારનો કાર્યક્રમ રાખ્યો હતો સ્થાનિક પ્રશ્નોને લઈને. આખા ગુજરાતમાંથી યુવાનોને, આમ આદમી પાર્ટીના નેતાઓને એમને જે ભેગા કર્યા, એ જ ઈરાદો અહીંયા આજે પણ કરવાના હતા. એટલે વહીવટી તંત્રને આનો ડર લાગ્યો કે ભૂતકાળમાં એવી અનેક ઘટના ઘટી છે કે વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો અહીંયા અરાજકતા ફેલાય. તો એને ધ્યાનમાં રાખીને આ કોઈ પણ જાતની એવી ઘટના, ભયંકર ઘટના ન ઘટે એને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ આજે થવા દીધો નથી, શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. અને મંજૂરી પણ આ લોકોએ માંગી નથી. બીજા કોઈ અન્ય આમના સગા સંબંધી પાસેથી મંજૂરી કંઈક મંગાવી હતી, પણ એ સગા સંબંધીએ પણ ના પણ પાડી દીધી કે ભાઈ આમાં અમે જવાના નથી. અને સરકારની જે કામગીરી છે, વહીવટીતંત્રની કામગીરી જે છે એનાથી અમને સંતોષ છે એવું પણ એમને કહ્યું છે. અમે અમારા સમક્ષ પણ વાત કરી છે. એટલે વહીવટીતંત્રએ ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય કે પછી બીજા કોઈ પણ આ પરમિશન માંગી નથી. તો ત્રાહિત બીજા કોઈક વ્યક્તિઓ માંગી હશે, એના પરિવારજનો, મૃતકના પરિવારજનો કે જેને પણ હશે, પણ એમને પણ પોલીસે પૂછ્યું હશે. તો એમને પણ આ કદાચ મારે માનવું છે ત્યાં સુધી એમને પણ ના પાડી હતી કે અમે આવી કોઈ પરમિશન માંગી નથી. તો એને લઈને આખો આજનો કાર્યક્રમ પોલીસે બંધ રખાયો છે. મને ખબર પડી છે ત્યાં સુધી કોઈને પણ અહીં આવો કાર્યક્રમ થવા નથી દેવાના. ઘણા બધા આગેવાનોનો આમ આદમી પાર્ટી કે જે લોકો ભેગા થવાના હતા એ બધા લીડરોની ધરપકડ કરી છે. એના ઘરે જ એમને કેદ કરી રાખ્યા છે. પણ એ કાર્યક્રમ કરે તો એમને કોઈ વાંધો નહોતો, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરે. મને તો સોશિયલ મીડિયામાં આવીને કેટલાક પત્રકાર મિત્રોએ પૂછ્યું, કેટલાક અધિકારીઓ પૂછ્યું કે સાહેબ આ પ્રકારનો કાર્યક્રમ છે, તમે હું જાણતો જ નથી. એટલે આ પ્રકારનો લોકોને ગેરમાર્ગે દોરીને ચૈતર વસાવા હંમેશા ભૂતકાળમાં અનેક પ્રકારના નાટકો કરતા આવ્યા છે. અને અહીંયા આપણા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે, તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે. રાજકીય રોટલો શકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે. આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય. એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો હતો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? મારે તો ખુલાસો કરવો પડે. ભાઈ દૂર દૂરથી બધા કાર્યકર્તા મારા પણ આવવાના હતા કે મનસુખભાઈ પણ ત્યાં જવાના છે, એટલે મારી ગ્રુપમાં મૂકવું પડ્યું કે ભાઈ મને ખબર જ નથી, અને હકીકતમાં મને ખબર નથી. તો આ રીતના ગેરસમજ બધામાં ન ઊભી કરવી જોઈએ. અને ખરેખર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવો હોય તો એને આવું બધું પ્રસિદ્ધિ કરવાનો કોઈ જરૂર જ નહોતું. ત્યાં એમને એમના સગા સંબંધી કે સમાજને સાથે રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવાનો હતો. આવો ડ્રામો કરવાનો કોઈ જરૂર નથી. આ ડ્રામો કરવા ગયા આ સ્થિતિનું નિર્માણ થયું. સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી. આજે 2 જણને માર્યા છે, કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ થઈ જવાનું છે? એવું નથી. ના બિલકુલ સાહેબ, અમને ન્યાય જોઈએ. અમે કેવડિયા જવાના સાહેબ. આમાં અમારા જુવાન એકને એક દીકરાને તમે મારી નાખ્યા, જે લોકોએ બી માર્યા, અમને ન્યાય તો ના સાહેબ, ના બિલકુલ નહીં ચાલે. ના અમારે છોડી દો. અમે ન્યાય માંગીએ છીએ. આજે આદિવાસી સમાજ આટલો મોટો સમાજ છે. આજે અમે પોલીસ પ્રશાસનને 8 તારીખ પહેલાં કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ. 9 તારીખે અમે કેવડિયા ગરુડેશ્વર બંધનું એલાન આપ્યું. અમે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી. અમારો આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે, અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું. તો કેમ અમને પ્રોગ્રામ નથી? શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ને અમે કરતા ધમાલ કરવાના હતા, તો અમને ઘરે ડિટેન કરવામાં આવે, અમને જવા દેવામાં નહીં આવે, અટકાવવામાં આવે. આટલો મોટો સમાજ છે, અમે ચલાવવાના નથી. અમે કેવડિયા જવાના. આમાં ચાલે નહીં ભાઈ. કેટલે સુધી અત્યાચાર અમારે વેઠવાનો? અમારા લોકો કે માર ખાવા માટે રહેલા છે? અમને તમે એફઆઈઆરમાં એસયુ સત્તા મંડળના જે સીઓ છે એમનું નામ નાખો, જ્યાં બનાવ બન્યા છે નોડલ અધિકારી અને જે એજન્સી સત્યમ કન્સ્ટ્રક્શનના માલિકનું નામ નાખો, અને પછી તો જ અમે શાંત બેસીશું. અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા, અને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનોને તમે નજરકેદ કરો, કઈ રીતનું ચાલશે? અમારો અધિકાર નથી, સંવિધાનિક અધિકાર છે, અને આ તો અમારો સામાજિક પ્રસંગ છે શ્રદ્ધાંજલિનો. એમાં પણ તમે આવી રીતના તમારી તાનાશાહીનો ઉપયોગ કરો, કઈ રીતના ચાલશે? બિલકુલ ચલાવીએ નહીં અમે. તાનાશાહી નથી.
અમે ડેડિયાપાડા પણ અમારા લોકોને રોકવામાં આવે એટલે આ પોલીસની આપખુદશાહી અમે બિલકુલ ના ચલાવીએ. અમને ન્યાય જોઈએ ભાઈ. અમારા લોકોને ત્યાં મારવા માટે થોડા અમે રાખીએ છીએ. ના, અમે પોલીસને સહકાર આપીએ છીએ. તમારે પણ અમને સહકાર આપવો જોઈએ ને. આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે, ત્યાં કોઈ રાજકીય પ્રોગ્રામ થોડો છે, ત્યાં ભાષણબાજી થોડી થવાની છે. અને આદિવાસી સમાજ શીત બંધ સમાજ છે. અમને સંવિધાનમાં અધિકારો મળ્યા છે. અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને, ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી. કોઈ વ્યક્તિને અમે ટોર્ચર નથી કરતા. અમે કોઈની જમીનો નથી છીનવી, કોઈનું શિક્ષણ નથી છીનવ્યું, કે કોઈની નોકરી નથી છીનવી. તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે? આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે, તેમાં પણ તમે અમને અટકાવો છો, નજરકેદ કરો છો. નહીં ચાલે. અમે જવાના. ગાડીઓ કાઢો બધા. આવું થોડું ચાલે યાર. હા, બિલકુલ નહીં ચાલશે આવું. ના સર, અમને સંવિધાનિક અધિકાર છે. હા, અમારો સંવિધાનિક અધિકાર છે. આટલો મોટો અમારો સમાજ છે. આટલો મોટો અમારો સમાજ છે અને અમારા સમાજના, અમારા વિસ્તારમાં અમારા લોકોને આવીને બાંધીને મરી જાય ત્યાં સુધી મારે, ત્યાં સુધી કઈ રીતનું ચાલશે? ત્યાં સુધી અમારા લોકોને તમે આવી રીતના માર દેશે ત્યારે અમારે વેઠવાનું છે. ત્યાં સુધી અમારે વેઠવાનું છે. અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ. એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ? અમને દુઃખ થાય છે. અમારા આદિવાસી સમાજના કેટલાક નેતાઓ આમાં રાજનીતિ કરે છે. શાંતિ રાખો. આટલો મોટો સમાજ છે. શાંતિ રાખો. કોઈ ઝઘડા નથી કરતું. શાંતિ રાખો. અમે શાંતિથી વાત કરીએ છીએ. અમે સંવિધાનિક હક અધિકાર માંગીએ છીએ ભાઈ. અમારો અધિકાર છે ને. અમને તમે નજરકેદ કરી દો. આ કઈ રીતના ચાલશે? ક્યારે પછી અમને ન્યાય મળશે? અમારા જેવા ધારાસભ્યનું તમે નહીં માનો. આટલા મોટા સમાજ આજે અમારી પ્રજાના અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં માનીએ છીએ. અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ અમે સંવાદમાં માનીએ છીએ. આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માગીએ છીએ. જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું, સંવિધાન સાઈડ પર મૂકીશું, એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે. અમે એલાન એ પણ કરીશું. અમને તમે ન્યાય આપો સાહેબ. અમે અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે? અમારે કેવડિયા જવાનું છે. અમારો કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે. અમને તમે કેમ જવા નથી દેતા? આ બિલકુલ ના ચાલે ભાઈ. અમે તો કીધું છે કેવડિયા અમે જવાના. અને આ અમારો અધિકાર છે યાર. અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે? કાયદો ને વ્યવસ્થા એ તમારો વિષય છે. અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ. અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શનનું નામ નથી નાખ્યું. ત્યાં તમે અત્યાર સુધી એસઓયુના કોઈનું નામ નથી નાખ્યું. એટલે અમારા લોકોને આવી રીતના જ મારી નાખવાના છે. બધી તપાસ થશે. 108 હોય તો રજા આપી દેજો ભાઈ. પણ અમે કેવડિયા જવાના છે. ચૈતરભાઈ, આ જે ફોટો છે અને અહીંયા રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ. અમે એટલા બધા દુઃખી છે. એકને એક દીકરો જેને આટલો બધો મારીને ઢોર મારીને એમને મારી નાખ્યો, તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જવામાં? દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.